બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું। હાઈવે માટે સંપાદિત થયેલી જમીનોના વળતર મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો જંત્રી 2024 મુજબ વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે। તો થરાદમાં ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જમીનના વળતર મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખેડૂતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તો નાયબ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વિગત વાત કરીએ તો બનાસકાંઠાના થરાદમાં ખેડૂતોએ હાઈવે માટે સંપાદિત થયેલ જમીનોના વળતર મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું છે। થરાદ એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનોનું વળતર ગામની બજાર કિંમત મુજબ અથવા તો સાથે જંત્રી 2024 મુજબ વળતર ચૂકવવા બાબતે થરાદ અમદાવાદ રોડ પરના વિવિધ ગામોના ખેડૂતો કે જે બહોળી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આપની ચેનલ મારફતે સરકાર સુધી ધ્યાન દોરવા વિનંતી છે કે માનનીય પાટીલ સાહેબના વિસ્તારમાં આ રસ્તો જે પસાર થયો છે એની જંત્રી 25, 26, 27, 28 રૂપિયા હતી, એની જંત્રી 1900 રૂપિયા સુધી જંત્રી આપવામાં આવી છે। તો ગુજરાતના બીજા જે આ 4 જિલ્લાઓ છે મહેસાણા, અમદાવાદ, પાટણ અને બનાસકાંઠા એ ખેડૂતોને એમની સાથે એની પ્રમાણે જંત્રીના ભાવ ઘણા નીચા છે એટલે એ પ્રમાણે અમને કોઈ વળતર ક્યારે પણ પોષાય એમ નથી। એટલે જે નવી જંત્રી અમલમાં મૂક્યા 2024 અમલમાં મૂક્યા બાદ અને એ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે એવી વિનંતી છે। આપની